સર્વે શ્રોતાજનોને જય હો બાપા સીતારામ। જેમને આપણા લોકલાડીલા, પરોપકારી, દયાળુ અને રાષ્ટ્રપ્રેમી જેવા અનંત ગુણોના ભંડાર એવા સંત શ્રી બજરંગદાસજી બાપા બગદાણાનું સદનસીબે 7 વર્ષ સુધી સતત સાનિધ્ય મળ્યું છે તેવા બાપાના ચાહક અને માત્ર બાપાનો ભાવ પ્રેમ લોકો સમક્ષ મૂકવાની ભાવના છે તો બાપાની આ ચેનલને સૌ ભક્તોને, ચાહકોને રજૂ થતા ગીતો અને પ્રસંગોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ સાથ કોમેન્ટમાં જય હો બાપા સીતારામ લખવા વિનંતી। સૌ ભક્તોને, ચાહકોને જય હો બાપા સીતારામ। પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપા, આપણા અમી દૃષ્ટિવાળા સંત શ્રી બજરંગદાસજી બાપા બગદાણાનો તેઓના દેહ વિલય પછીનો બીજો પ્રસંગ હું કહું છું, જે પ્રસંગ રજૂ કરું છું ભરતભાઈ પી મહેતા, વળાવડ, હાલ સિહોર। આપણા અમી દૃષ્ટિવાળા સંત, આજથી લગભગ 22 વર્ષ પહેલાંની વાત છે। બાપાની જગ્યામાં બાપાની ચાંદીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જેમાં મને જાણવા મળ્યું કે આમાં લોકોએ ચાંદી ભેટ આપી છે અને પછી મૂર્તિ બની છે। આ જાણ થતાં જ મને ખૂબ જ ખેદ અને દુઃખ થયું કે આટલો ભાવ બાપા મને આપવાવાળા આવા દયાળુ ઉદાર સંતને માટે મારાથી કાંઈ ન થયું। તે રાતે રંધ સાથે સૂઈ ગયો। તે રાતે જ બાપાએ મને પ્રેરણા મૂકી કે ભાઈ, એક ચાંદીની દીવી ધરી દે એટલે પૂરું। તે મુજબ મેં ચાંદીની મોટી સારી દીવી સિહોરથી ખરીદી અને મારા પિતાશ્રી પ્રતાપરાય દયાશંકર મહેતા, મારી મોટી દીકરી ચિરંજીવી કૃપાબેન, અમે 3 જણા ભેટ અર્પણ કરી આવ્યા। તે પછી મને પણ ખૂબ જ સંતોષ થયો અને ખૂબ જ રાજીપો થયો કે બાપાએ એક નાની સોની મારી ભેટ સ્વીકારી લીધી, કેટલા પ્રેમથી સ્વીકારી લીધી અને મારા પર અખૂટ કૃપા કરી। બાપાને હું મારા સદભાગ્ય સમજું છું કે આવા અનંત આત્મચેતનાવાળા ધરાવાવાળા મારા અમિત દૃષ્ટિવાળા સંતના ચરણોમાં રામ પંચાયત, શિવ પંચાયત, કૃષ્ણ મંડળ સહિત અનંત કોટી પ્રણામ હું પાઠવું છું। સાથ સર્વે આપણા ભક્તોને જય હો બાપા સીતારામ હું પાઠવું છું। જય હો બાપા સીતારામ।